જય સિયારામ. આપણે ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો એમાં પ્રશ્ન એવો પૂછાય છે કે હિન્દુ ધર્મની અંદર અનેક દેવી દેવતા છે. તો હિન્દુ ધર્મની અંદર અનેક દેવી દેવતા છે, તો એક ભગવાનની મૂર્તિ જો આપણે મંદિરમાં પધરાવશી તો બીજા નારાજ થશે કે નહીં થાય? બીજા દેવી દેવતા આપણું કઈ બગાડશે તો નહીં ને? નારાજ તો નહીં થઈ જાય ને? એનો જવાબ આપો, આવો પ્રશ્ન કરે છે. અને એક પ્રશ્ન એમાં એવો છે, ઈશ્વર નિરાકાર છે કે સાકાર? આ પણ જરૂરી છે, કારણ કે નિરાકાર હોય તો મૂર્તિ પૂજા શા માટે, એ પણ જાણી લેવું જરૂરી છે. એટલે એનો જવાબ એવો આપવામાં આવ્યો છે કે આપણા હિન્દુ ધર્મમાં 5 દેવતા છે: શિવ, શક્તિ, વિષ્ણુ, ગણેશ અને સૂર્ય. આ 5 છે. તો આ 5 માંથી તમે ગમે એની મૂર્તિ રાખી શકો છો. આ 5 માંથી કોઈ પણ જે તમારી શ્રદ્ધા હોય એની મૂર્તિ રાખીને મૂર્તિ પૂજા કરી શકો છો. એમાં કોઈ બંધન નથી અને બીજા કોઈ ભગવાન એમાં નારાજ થશે નહીં. આ 5 માંથી ગમે એ દેવતાની તમે મૂર્તિ રાખી તો એની ગેરંટી છે કે બીજા દેવતાઓ છે એ નારાજ થશે નહીં, કારણ કે તત્વથી તો ભગવાન એક જ છે. આવી વસ્તુ છે એ કહે. એટલે એમાં કોઈ ચિંતા જેવી વાત છે નહીં. જો તમારી મૂર્તિ પૂજામાં નિષ્ઠા ન હોય તો ભગવાન નિર્ગુણ નિરાકાર પણ છે. નિરાકારને પણ માની શકો. હું માનું છું નિરાકારને, કે નિરાકાર છે. નિરાકાર વગર સાકાર અધૂરા છે, સાકાર વગર નિરાકાર અધૂરા છે. સૂર્ય છે તો એનો પ્રકાશ છે, અને પ્રકાશ છે તો સૂર્ય હોવો જ જોઈએ. એમ નિરાકાર ને સાકાર મને તો એક જ દેખાય છે. એટલે નિરાકારને કોઈ માનતું હોય તો પણ માની શકે છે. પણ એક વાત યાદ રાખવાની હો, જો મૂર્તિ પૂજા વાળા નિરાકારનું ખંડન કરશે તો મરી ગયા, અને નિરાકાર વાળા મૂર્તિ પૂજાનું ખંડન કરશે તો એ મરી ગયા. એમ જો ખંડન બંધન ક્યાંય આવ્યું તો બે મરી ગયા. કારણ કે ખંડન મંડન ને ભક્તિ માર્ગમાં કોઈ સ્થાન નથી. અને ખંડન મંડન કરવાવાળો ગમે એ માર્ગનો હશે, આગળ વધી શકશે નહીં. ગમે એ માર્ગનો હોય, પણ એ આગળ વધવું એના માટે સંભવ નથી. એના માટે મુશ્કેલ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ગમે એને માનો, સગુણ ને માનો કે નિર્ગુણ ને માનો, ગમે એ મૂર્તિની પૂજા કરો, પણ ખંડન મંડન ન કરો. કૃષ્ણ વાળો એમ કે અમારી કૃષ્ણની મૂર્તિ જોરદાર, રામની મૂર્તિ નકામી ને હનુમાનજીની મૂર્તિ તો એનાથી નકામી ને ગણેશજી તો હાવ હારા નથી લાગતા ને, આવી વાત આવી ગઈ તો ખતમ ભક્તિ. તમને જે મૂર્તિ ગમે એ રાખો, જેમાં ભાવ થતો હોય એ કરો, પણ બીજા કોઈનું ખંડન મંડન ન કરો. કારણ કે ખંડન મંડન ની સખત મનાઈ છે શાસ્ત્રની અંદર. કારણ કે જે માર્ગે છે, જે જગ્યા ઉપર છે, એ જગ્યા ઉપર બિલકુલ યોગ્ય છે. બિલકુલ યોગ્ય છે. એટલે ક્યારેય કોઈનું ખંડન મંડન કરવું જોઈએ નહીં. ખંડન મંડન કરવાથી અવશ્ય ભક્તિનું નુકસાન થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અરે તમારો ઈષ્ટદેવ કનૈયો હોય તો તમે શિવજીમાં પણ કાનુડાને જુઓ, ગણેશજીમાં પણ કાનુડાને જુઓ, દુર્ગામાં પણ કાનુડાને જુઓ. બધાયમાં કૃષ્ણના દર્શન કરો. રામ ઈષ્ટ હોય તો બધાયમાં રામના દર્શન કરો. કઈ મોટી વાત નથી એમ. અને એવું નથી કે આ બધી વાતો ખાલી અહીંયા લખેલી છે. સ્વયં તુલસીદાસે બાળકાંડની અંદર, તુલસીદાસે બાલકાંડની અંદર 116મો દોહો પેલી ચોપાઈમાં કીધું છે, સગુ નહીં અગુ નહીં નહીં કછુ ભેદા, ગાવહી મુનિ પુરાણ બુદ્ધ વેદા. કેવી સરસ વાત કરી દીધી તુલસીદાસે. તુલસીદાસે તો જાણે બધા ઝઘડાને જ સમાપ્ત કરી દીધા. તુલસીદાસજી એમ કે છે, સગુણ અગુણ નહીં કછુ ભેદા. એટલે અગુણ અને સગુણમાં કઈ ભેદ જ નથી. નિરાકાર ને સગુણ ભગવાનમાં કોઈ ભેદ જ નથી. બે એક જ તત્વ છે.
જેમ ટોર્ચ અને એની લાઈટ, ટોર્ચ અને એની પ્રકાશને અલગ કરી શકાય નહીં, એમ સગુણ નિર્ગુણને અલગ કરી શકાય નહીં. એમાં કોઈ ભેદ જ નથી. તો કે કોણ કહે છે? તો કે તુલસીદાસ તો કહે જ છે, પણ તુલસીદાસ કે ગાવહી મુનિ પુરાણ બુદ્ધ વેદા. ઋષિ મુનિઓ પણ આ ગાય છે, પુરાણો પણ એમ કહે છે, બુદ્ધ એટલે બુદ્ધિમાન, સાધુ સંતો પણ એમ કહે છે, અને વેદા એટલે વેદો પણ એમ જ કહે છે. સંતો, શાસ્ત્રો અને વેદો ત્રણેય એમ કહે છે કે સગુણ નિર્ગુણમાં કોઈ ભેદ જ નથી, એવું ચોખ્ખું તુલસીદાસે લખી નાખ્યું છે. એટલે આપણે કહી શકીએ કે સગુણ નિર્ગુણમાં કોઈ ભેદ નથી. એટલે સગુણ નિર્ગુણમાં પણ કોઈને ભજન કરવું હોય તો કરી શકે છે, એમાં કોઈ એને કષ્ટ દેવું નથી. અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભગત પ્રેમ બસ સગુણ હોય. જે અગુણ ભગવાન છે, અરૂપ ભગવાન છે, જેનું કઈ રૂપ નથી. અલખ, અલખ એટલે લખ એટલે જોવું, જે દેખાતો નથી એને કહેવાય અલખ. અને અજ, અજ એટલે આદિ અનાદિ. અજ એટલે જેને વૃદ્ધાવસ્થા નો આવે એને અજ કહેવાય, આદિ અનાદિ. તો કે અગુણ અરૂપ અલખ અજ જોઈ, ભગત પ્રેમ બસ સગુણ હોય. ઈજ નિરાકાર ભગવાન ભક્તોના પ્રેમના કારણે સગુણ રૂપ ધારણ કરે છે. કારણ કે ભગવાને લીલા કરવા માટે મજબૂર બની જાય છે. જ્યારે ભક્તો ભગવાનને અતિશય પ્રેમ કરે છે, ભક્તો ભગવાનમાં અતિશય ભાવ રાખે છે, ત્યારે એ નિરાકાર ભગવાન ભક્તોના પ્રેમનું આસ્વાદન કરવા માટે સગુણ બની જાય છે. એનું એક જ તમે ઉદાહરણ લઈ લ્યો. પાણી છે એ નિર્ગુણ છે, પાણી છે એ નિર્ગુણ છે, પણ પાણીનો બરફ છે એ સાકાર ભગવાન છે. પાણીનો બરફ શું કામ બનાવી છે? તો કે બરફથી આપણે વધુ શરબત ઠંડો પી શકીએ, બરફ હોય તો વધુ ઠંડક કરી શકીએ. એવી રીતે નિર્ગુણ નિરાકાર પાણી સમાન છે. એમાંય રસ છે, પાણી પી એમ આમાંય રસ છે, પણ પાણીનો બરફ થઈ જાય ને તો વધુ ઠંડક આપે. એમ નિરાકારનો સગુણ થઈ જાય ભગવાન તો વધુ ઠંડક આપે છે, વધુ રસ આપે છે. એટલે નિર્ગુણમાં સગુણમાં કોઈ ભેદ નથી, પણ એટલું ખરું છે કે સગુણમાં મીઠાશ વધી જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ખાંડમાં મીઠાશ તો છે જ, પણ એ ખાંડને પેડામાં નાખી દેવામાં આવે તો પેડો પછી એના કરતા કંઈક અલગ જ મીઠો લાગે છે. એમ સગુણ ભગવાનમાં મીઠાશ વધુ હોવાના કારણે બધા સગુણ ભગવાનને ભજવાનું પસંદ કરે છે. આવી વાત છે. બાકી નિરાકાર અને સાકારમાં કોઈ અંતર નથી. જેવી રીતે બરફ અને પાણીમાં કોઈ અંતર નથી. બરફ એ અંતે તો પાણીનો જ જથ્થો છે, પાણીના જથ્થાને જ બરફ કહેવામાં આવે છે. ખાલી નામ બરફ છે તો અંદર પાણી, પાણી અને પાણી, પાણી સિવાય કાંઈ નથી. એવી રીતે સગુણ અને નિર્ગુણ એક છે. એક ગામની અંદર એક સજ્જન હાથી લઈને આવ્યા, મોટો બધો હાથી લઈને એક સજ્જન એક ગામની અંદર જાય છે. તો એ ગામની અંદર 5 સુરદાસ રહેતા હતા, 5 આંધળા વ્યક્તિ રહેતા હતા એ ગામની અંદર. અને એના મનમાં થયું કે હાલો આપણે હાથી જોઈ આવી. હતા તો બિચારા આંધળા, પણ હવે બગ્યે ને કે હાથી પહેલી વાર ગામમાં આવ્યો હતો એટલે બધાયને જોવાનું મન થઈ ગયું. એટલે આ 5 જણાને પણ હાથી જોવાનું મન થઈ ગયું કે આપણે જઈ અને હાથીને જોઈ આવીએ. ગયા 5 જણા હાથીને જોવા માટે. તો એક સુરદાસજીએ હાથીનો કાન પકડ્યો, એક સુરદાસજીએ હાથીનો પગ પકડ્યો, ત્રીજા સુરદાસજીએ દાંત પકડ્યા, ચોથા સુરદાસજીએ પીઠ ઉપર હાથ ફેરવ્યો, અને પાંચમા સુરદાસજીએ પૂંછડું પકડ્યું. આમ અલગ અલગ રીતે ઠાકોરજીને અલગ અલગ રીતે હાથીને બધા હાથ ફેરવે છે, પકડે છે. તો જ્યારે 5 સુરદાસ ઘરે પાછા આવ્યા ત્યારે લોકો પૂછવા માંડ્યા કે શું તમે હાથીને જોયો? તમે હાથી જોવા ગયા હતા? ઓલા સુરદાસજીને પૂછે છે બધા આવ્યા ઈ. તો ઓલા લોકોએ પૂછ્યું ને કે હાથી જોયો કે નહીં, અમને બતાવો એમ, કે હાથી કેવો હોય? તો પેલા સુરદાસજીએ કીધું કે હાથી હુપડા જેવો છે, કારણ કે એને હાથીનો કાન પકડ્યો હતો. હાથીનો કાન પકડ્યો એટલે કે હાથી તો ભાઈ હુપડા જેવો છે, મને તો હાથી હુપડા જેવો લાગ્યો. બીજો સુરદાસજી ક્યાં ખોટું બોલે છે, હાવ ખોટું બોલે છે, કે હાથી તો કેળાના ઝાડવા જેવો હતો, કારણ કે એને હાથીનો પગ પકડ્યો હતો. હાથીનો પગ કેળાના ઝાડવા જેવો મોટો હોય, પકતો હોય.
એટલે એ કહે છે કે હાથી તો ભાઈ કેળાના ઝાડવા જેવો છે, એના સમાન છે ઈ કે. ત્રીજા સુરદાસજી એમ કે છે કે આ બંને ખોટું બોલી રહ્યા છે કે હાથી તો મૂસળ જેવો હતો, મૂસળ જેવો, કારણ કે એને હાથીનો દાંત પકડ્યો હતો એટલે એને હાથી મૂસળ જેવો લાગ્યો. ચોથો કહે છે કે આ ત્રણે ત્રણ ખોટું બોલે છે, હાથી તો છપ્પર સમાન હતો કે છાપરું હોય ને એના સમાન હતો, કારણ કે એને હાથીની પીઠ ઉપર હાથ ફેરવો હતો એટલે એને ઈ હાથી છે ઈ છપ્પર જેવો લાગતો હતો. પાંચમો માણસ એમ કહે છે કે આ બધાય ખોટું બોલે છે, ચારે ચાર ખોટું બોલે છે. હાથી તો રસા સમાન હતો, રસો એટલે દોરડા સમાન હતો, કારણ કે એને હાથીનું પૂંછડું પકડ્યું હતું એમ. આમ પાંચેય સુરદાસ પોતપોતાનો અનુભવ કહેવા માંડ્યા, પણ પાંચેય સુરદાસને ખબર નથી કે અમે હાથીનું એક એક અંગ જ પકડ્યું હતું અને હાથીના એક જ અંગનું વર્ણન કરતા હતા એમ. બાકી તત્વથી જોવા જાય તો એ પાંચેય અંગો ભેગા થાય ત્યારે આખો હાથી બને. ત્યાં સુધી આખો હાથી બનતો નથી. એ પાંચેયના ભેગા કરીએ સ્વરૂપ ત્યારે આખો હાથી બને. એમ ઘણા એમ કહે છે ભગવાન નિર્ગુણ છે, તો માનવાનું કે હાથીનો એક જ અંગ પકડ્યું છે એટલે એ પોતાના મતનો આગ્રહ રાખે છે. કોઈ એમ કે કાનુડો શ્રેષ્ઠ, કાનુડો જેવો કોઈ નહીં, માનવાનું કે એને એક જ વ્યક્તિને પકડ્યો છે, ખોટો છે એ. કોઈ એમ કે રામ શ્રેષ્ઠ, એ એક જ અંગને પકડીને બેઠો છે, પણ કોઈ એમ કે રામ, કૃષ્ણ, મહાદેવ, વિષ્ણુ, આ બધા એક જ છે, જેને બધા એક જ દેખાય છે, માની લેવાનું કે એને જ સાચા હાથીના દર્શન કર્યા છે. પછી ભલે તમે તમારા ઈષ્ટદેવના ગુણગાન ગાવ, એનો વાંધો નથી. હું રાધા કૃષ્ણના ગુણગાન ગાઉં છું, કારણ કે એ મારા ઈષ્ટ દેવતા છે, પણ હું બીજાને પણ મારા ઈષ્ટદેવની દેવતાની બરોબર જ જોઉં છું, કારણ કે એ બરોબર જોઉં છું ત્યારે જ મને પૂરો હાથી થાય ને એવું લાગે છે. અને કોઈ પોતાના ઈષ્ટ દેવતાનો વધુ પડતો આગ્રહ રાખે ને કે મારા ઈષ્ટ દેવતા મોટા મોટા મોટા, તો માનવાનું કે એને પૂરા હાથીને જોયો જ નથી. હા, ભલે એને અનુભવ હશે, કઈ થોડા ઘણો અનુભવ હશે, પણ એને હાથીનું એક જ અંગનો અનુભવ છે એમ કહી શકાય. પૂરા હાથીનો એને અનુભવ નથી. જેને પૂરા હાથીનો અનુભવ હોય ને એ વ્યક્તિ ક્યારેય ગડબડ સડબડ ન કરે. એ ગડબડ સડબડ વાળી વાત જ ન હોય, એની વાતોથી બધાને ધડાધડ તત્વજ્ઞાન થવા માંડે, જેને પૂરા ભગવાનને જોયા છે. તો આ પાંચેય જણા બાંધતા હતા ને કે આ હાથી આ હાથી, ત્યાંથી એક સંત નીકળ્યા અને સંતે પછી એને સમજાવ્યા કે તમે લડાઈ ઝઘડો કરો માં, તમે બધાએ એક એક જ હાથીના અંગનું અનુભવ કર્યું છે, તમારા પાંચેય અંગ ભેગા કરો ત્યારે પૂર્ણ હાથી થાય છે, ત્યાં સુધી પૂર્ણ હાથી થતો નથી. પછી ઓલા આંધળાવને ખબર પડી કે ઓ આ તો હવે અમને ખબર પડી. એટલે નિરાકાર પરમાત્મા પણ બરોબર છે, સાકાર પરમાત્મા બરોબર છે. જો નિરાકાર પરમાત્મા સાકાર ન બની શકે અને સાકાર પરમાત્મા નિરાકાર ન બની શકે તો એ પરમાત્મા સર્વસમર્થ થયા જ નહીં. ઘણા એમ કેતો હોય અમારો કાનુડો મોટો, નિરાકાર કરતા અમારો કાનુડો મોટો, તો કાનુડો નિરાકાર બની જ ન હોગે તો કાનુડો ભગવાન કહેવાનો. ભગવાન તો સર્વસમર્થ હોય, તો બધું બની શકે. જો કોઈ એમ કેતો હોય કે અમારો કાનુડો કરતા નિરાકાર નાનો, નિરાકાર કાંઈ નહીં, તો માનવાનું કે કાનુડાનો જ અનુભવ નથી. કાનુડાનો અનુભવ હોય ને નિરાકાર નહીં, કાનુડાનું જ અંગ માને, કારણ કે કાનુડો નિરાકાર ન બની શકે તો કાનુડો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહેવાય જ નહીં, તો કાનુડો અધૂરો કહેવાય. આવી વસ્તુ છે. એટલે નિરાકાર સાકાર ન બની શકે અને સાકાર નિરાકાર ન બની શકે તો એ ભગવાન અધૂરા છે. એવી રીતે ઘણા એમ કહે છે કોણ કણમાં ભગવાન છે, તો કણ કણમાં ભગવાન છે, તો મૂર્તિમાં તો ઠસાઠસ ભગવાન છે, કારણ કે મૂર્તિમાં તો અનેક કણો ભેગા થયા છે. મૂર્તિમાં અનેક કણો પરમાણુઓ ભેગા થયા છે, એટલે કણ કણમાં ભગવાન હોય તો મૂર્તિમાં ઠસાઠસ ભગવાન છે. એટલે કોઈ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય તો એ ગલત છે, એની વાતો ગલત છે કે, કારણ કે મૂર્તિ પૂજામાં ઠસાઠસ ભગવાન ભરેલા છે. પણ આ તત્વની વાત છે, સમય થઈ ગયો છે એટલે આપણે છે ને કાલે આ વાત કરશી, કારણ કે આ દિવ્ય વાત છે. આના વિશે મારે થોડુંક લાંબુ બોલવું છે એમ, એટલે બધાને ખબર પડે કે આ સગુણ નિર્ગુણનો વિરોધ કરે છે, નિરાકાર વાળા મૂર્તિ પૂજાનો વિરોધ કરે છે, તેનું આ અસલી તત્વ શું છે એના વિશે હવે કાલે ચર્ચા કરશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય